વચનામૃત લોયા 11. સ્વામિનારાયણ હરે સંવંત 1877 માક્ષર વદી આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરખાચરના દરબારમાં પ્રાંતકાળને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિ જે સતશાસ્ત્ર તે થકી અસત્ય પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર કરીએ છીએ જે અસત્ય પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમ રૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટ રૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે. માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ નીચ જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનો મનને વિશે ધ્યાન કરવું તો એને સદ્ય સમાધિ થાય અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી. જ્યાં સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને એ સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સતશાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું એ અસત પુરુષની સમજણ છે. અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસ્કૃતિ છે. સ્વામિનારાયણ ભગવાનને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો. શુકમુનિ છે એ સંસ્કૃતના પૂરા જાણકાર છે. ભગવાને એમને શુકદેવજીની પદવી આપી છે. શ્રી મહારાજના મુખમાંથી જે કંઈ વાણી નીકળે એ તરત એ લખી. એ શુક સ્વામીને એક વસ્તુનો ખ્યાલ નથી આવતો. એ ખ્યાલ નથી આવતો એ પૂછે કે આ શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતા એમાંથી અસત પુરુષો એવી કઈ સમજણ કાઢે છે કે જે અસત એને માર્ગે એનાથી પહેલાં આવે છે. એ શુંમાંથી સમજણ કાઢે છે એવું ભગવાન સ્વામિનારાયણને પૂછો. છે સામે સતશાસ્ત્ર, સત્ય એટલે સત્ય વસ્તુ છે. એ ભગવદ્ ગીતામાં સામે અર્જુન છે ને સામે શ્રી કૃષ્ણજી છે. અર્જુનજી શેના કારણે શ્રેષ્ઠ બન્યા
3 લોકમાં ખબર પડે કે અર્જુન ધનુષ ખેંચે છે અને સામે ભગવાન હતા, તો એ એમના કહેલું જે છે શ્રી કૃષ્ણજી અર્જુનને કહ્યું એમાંથી આ અસત ક્યાંથી કાઢે છે? એટલા બધા ખોટા અર્થ કર્યા છે, પણ અહીં તો આ શુક સ્વામી પૂછે છે એ જ બરાબર છે કે સતશાસ્ત્રોમાંથી આ અસત પુરુષો શું સમજે છે? ત્યારે અસત પુરુષો છે એમાંથી એ સમજાવે બધાને કે આ જે બધા સ્ત્રી અને પુરુષ એની જે આકૃતિઓ છે એ નારાયણે સર્જેલી છે, એટલે નારાયણની આકૃતિઓ છે બધી. એટલે નારાયણની આકૃતિ બનાવેલી છે, એમાં કશું કલ્પના કે આ બેન છે, એક દીકરી છે, એક ભાઈ છે, કલ્પવાનું એ તો ખોટી કલ્પના છે. એ કલ્પવું જ નહીં, બધા ભ્રમ છે. બ્રહ્મ કહેતા ભગવાનની આકૃતિઓ છે બધી, એમાં બીજી કલ્પના કરવી નહીં. જેમ બ્રહ્મ હોય એ કશું મા બાપ કુટુંબ એ આત્મ તત્વ છે, આત્મા રૂપ થઈને પરમેશ્વર ભજવા, એમાં આકૃતિઓ છે, એમાં બ્રહ્મની ભાવના કલ્પ. પણ બીજું કશું કલ્પવું નહીં, એક એને છે. બીજું એમાંથી એનું ધ્યાન કરવાનું. એટલે જે આકૃતિમાં તમારું મન જાય એ આકૃતિનું તમારે ધ્યાન કરવાનું, બીજી આકૃતિ નહીં. એ નારાયણની જ આકૃતિ છે. એટલે સ્ત્રીનું જો મન થાય તો સ્ત્રીનું ધ્યાન તમારે કરવું. સ્ત્રીને પુરુષની આકૃતિનું આમાં મન જાય તો એ આકૃતિને ધ્યાન કરવું. બધી નારાયણની આકૃતિ છે, એ એમાંથી કાઢે છે. આમ જગતને આમ બેસાડે એટલે જગત બેસી જાય. તો આંદોલન છે, આવો આપણી કહેવત છે કે પાણીથી પલ્લે અને પેશાબથી ધૂળ પલ્લે. એટલે આને એવું કાંઈ નહીં, સમજાવવું જોઈએ. કોઈ ખબર નહીં કાંઈ. એટલે એ ગામમાં ગોરદાદા હતા, તે જૂના ને આયુષ્વાના વાળા હતા. એ ગામ એને પૂછીને ચાલે, તેમાં એક નવતર પક્ષી કહીએ છે, તે સમજણ ના પડે આ પક્ષી શું, તો એ પકડીને લાવ્યા દાદા પાસે. દાદા આ પક્ષી કેવું ને શું નામ? કે ચણે તો ચકલું ને તો પછી મોર સમજી લેવાનું. આવા ના આવા દાદા નરા. એટલે બીજું ધ્યાન જ નહીં કરવાનું. એની કેટલી એવી બીભત્સ કથાઓ છે, એ કથા કેવી એમાં પણ સંકોચ આપણે એ અસત્પુરુષોએ કરેલું છે. એટલે આ અત્યારે કેટલાક એમ કે નારાયણ જય નારાયણ, તમે એને પૂછો કે આ સ્વામિનારાયણ કે ના, શ્રી કૃષ્ણ નારાયણ કે ના, તારે આ છે એ જ નારાયણ. હવે આને કશું ભાન ન મળે. શું કરવા બેસાડે છે? તો કે એને જે વિચાર છે એ એમાં પૂરો થાય છે, બીજું કંઈ છે નહીં. હવે એ આકૃતિમાં ચોંટાડે ને એમાં જે ઈચ્છા રાખે એ તો નરકનો કુંડ છે, એની મય કાંઈ નથી. જો આ બધી આકૃતિઓ ભગવાનની હોય તો જે સંકલ્પ કરે થાય એ કાંઈ આનાથી થાય નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ શુકમુનિ અસત્પુરુષો આમાંથી આ કાઢ્યું છે. ત્યારે આગળ જવા જ ન દીધા કોઈને ક્યાંય, આમાંના મારો કીરા છે, અને એનામાંથી બહાર ન જવા દે. જો એ એમ ન મેળ પડે તો બીજી બી મલિન સાધના કરે તો જગત એને વશ કરે, મલિન સાધનાઓ. એટલે જે આકૃતિઓ છે એ નારાયણની છે. હવે આમ એને તો બેસાડે એટલે બેસે. હવે આ માણસનું બનાવેલું શરીર નહીં, કોઈનું ભગવાનની ગોઠવણીથી બનેલું, પણ એ આખું એ ભગવાનનું છે એમ કે. આમ કોઈનું આ બનાવેલું નહીં અને આ કોઈનાથી બને નહીં. એટલે આ બધી જેટલી આકૃતિઓ છે એ નારાયણની છે, એની બનાવેલી છે. એટલે આમાં કોઈ કલ્પના જ ન કરવી કે આ ભાઈએ એમ ન કલ્પના કરે આ મારો બાપ છે, ભાઈ છે, ફલાણું છે, ઢીકડું, એમ કલ્પવાનું જ નહીં. એ છે જ નહીં. એટલે એ તો નારાયણ નહીં બને. ભાઈ અમથું કીધું, બાપે અમથું કીધું, એ ખોટી વસ્તુ છે. એ એમાંથી કાઢે છે. એટલે એને કારણે એમાં ચોંટે છે એકાબીજા, અને આગળ જવા દેતા નથી. એટલું ચોંટાડ્યું છે. સજી મહારાજ પૃથ્વી પર આવ્યા ત્યારે આમાં ચોંટેલા. એટલે એ એટલા બધા સત્પુરુષ એને ખસેડતા સમય બહુ લીધો. શાસ્ત્રોએ પછી ખોટા ઊભા કર્યા, એ બનાવે. આ તો કીધું ભગવાને, પણ એને બેસે એવું લખાણ કર્યા બધા. એ નરા સત્યમાં છે. શબ્દ છે એ જેવો સાંભળે એવો વિચાર થઈ જાય એનો. એટલે એટલા શબ્દો લખ્યા, અસત શબ્દો, અસત્પુરુષોએ. પાછા એમાં ગીતા ભાગવતના દ્રષ્ટાંત ટાંકે. એ દ્રષ્ટાંત ભાગવતની વાત કહે. ગોપીઓની વાત પહેલી જતી કરે, કઈ ગોપીઓએ કૃષ્ણ કૃષ્ણ કર્યું ધામમાં ગઈ એ વાત જતી કરે.
એ ન લાવો. પેલી વસ્તુ લાવે કે સ્ત્રી જે છે એ ભગવાનની બનાવેલી છે, એટલે આ બેન કે દીકરી કેવી કલ્પના તમારે કરવી નહીં. એ શું કલ્પના? બનાવેલું ભગવાનનું છે ને નામ દેવું આનું. બધી આકૃતિઓ નારાયણની છે, એટલે આમાં ભેદ કલ્પવો જ નહીં. જે આકૃતિનું તમારે મનમાં થાય કે આમાં મારું ચોટે છે, એનું તમારે ધ્યાન કરવું, એનો યોગ કરવો, એનો સંગ કરવો. એટલે નરો વ્યભિચાર, નરી એકતા એને કારણે થપાણી. અને મંદિરોમાં સ્ત્રી પુરુષનો સંગ કરે એકાબીજા, એને પુણ્ય કહેલું, એ એના લખાણ કરેલું. લખાણ તો અસત એટલા બધા કર્યા છે, સત ઘણા ઓછા છે, એટલા અસત કરેલા છે. વાંચીને સાંભળીને આવા થયેલા છે. એટલા મંત્રો બી અસત્યના હાવ, એનો વેશ બી અસત્ય હાવ, ભયંકર બીક લાગે. એની ક્રિયા પણ અસત્ય બધી, એનો ખોરાક પણ અસત્ય. સજી મહારાજે આ વાત કહેશે તારે બધાને સમજણ પડશે આ કરે છે ધંધો, એ કોઈ જાણે નહીં. યજ્ઞો હજુ એવા મલિન થાય ને એવી રીતના, પણ એ વધારે કહેતો નથી. ભગવાન જે કહી જાય છે એને સમજવું વધારે સારું. તે વખત તો કંઈક મનમાં થાય તો સ્ત્રીને બેસાડે, એનું પૂજન કરે બધી રીતે, એનો દુષ્ટ ભાવ કહેશે ભગવાન. ત્યારે એ જે આકૃતિ જે છે એ આખી જ પેલી પલટાવે, કોઈની છે જ નહીં. એટલે તમારે કલ્પવાનું નહીં. એટલો અધર્મ ચાલ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણને બહુ રીતે કહેશે તમે અધર્મના મૂળ કાઢ્યા, આ ખાય કોઈ નથી, જગતમાં વ્યાપી ગયેલું. ભગવાન સ્વામિનારાયણ શુકમુનિને કહે છે, શુકમુનિ આ માહિતી કાઢે છે. અને એ આકૃતિનું તમારે ધ્યાન કરવું, એનું નામ છે સમાધિ. જેમાં તમારું મન જાય એ આકૃતિનું ધ્યાન કરો. બધી આકૃતિ નારાયણની છે, એમાં કરાવીને જીવમાં જીવ ચોંટાડે છે. એટલા ચોંટાડેલા છે કે હજુ એનો થોડો અંશ રહેલો છે. આવું એ શાસ્ત્રમાંથી કાઢે છે. એ અસત પુરુષની સમજ છે. સ્વામિનારાયણ ભગવાને એટલા માટે શિક્ષાપત્રીમાં લખ્યું કે ગમે તેઓ બ્રહ્મરૂપ હોય પણ એનું ધ્યાન કરતા નહીં, કારણ કે એ તો જીવ છે, એમાં કાંઈ નથી. અને કદાચ મારી મૂર્તિએ ધ્યાન કરતા હોય, રાખતા હોય તો પણ શું, એ તો નથી ને મૂળ વસ્તુ હું છું. એટલે આ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં કોઈનું ધ્યાન ધરાય નહીં, કોઈને ભગવાન કહેવાય નહીં, અને કહેવાય એટલે ડખો શરૂ થઈ જાય અને કાંઈ થાય નહીં એનાથી. સ્વામિનારાયણ ભગવાને એક શુકમુનિને વાત કરી. છેલ્લું ભગવાન કહે છે એનો દુષ્ટ ભાવ, દુષ્ટ એટલે ભાવ બીજો છે, એને એમ કરીને એકબીજાને વિશે કોઈ રોકે નહીં. એને આ રોકે એટલે એને રોકે નહીં કોઈ. આમ એ કેમ ચાલ્યું તો કે આવું સમજાવ્યું એટલે ચાલ્યું. આ બીડી કેમ ચાલી આખી દુનિયામાં, લખ્યું એટલે ચાલી. મોટા મોટા બોર્ડ લગાવ્યા, શિવાજી સાહેબ, શિવાજી બીડી ફૂકે, અને બીડી ફૂકીને શમશેર ઉઠાવી શકે, લડાઈ કરી શકે. આખી દુનિયા પીધી થઈ ગઈ. કોણ આને કાઢે હવે? એમ અસત પુરુષે એટલા શાસ્ત્રો કર્યા છે, એનું નામ શાસ્ત્રો પણ પડે છે, એટલા લખાણ કર્યા છે, એટલે જગત અસતમાં જાય. હવે એનું પરિણામ શું આવે? એ પંચભૂત એને ભોગ્યું, એ પંચભૂતમાં જીવ સમાઈ જાય અને જીવ નરકમાં જાય, બીજે આગળ ક્યાંય જઈ શકે નહીં. આ જાય ક્યાં? જીવમાંથી. એને ઉઠાવે કોણ? યોગ કોનો? એનો આનો નાનો. અત્યારે આપણે જે આ ભૂત પ્રેત થાય, જીવમાં ચોટ્યા છે, એનું પરિણામ છે. પણ સ્વામિનારાયણ ભગવાનમાં ચોટ્યા હોય એનું એ પરિણામ હોય. ગોપીઓએ ભગવાનનું ભજન કર્યું તો ભગવાનને ત્યાં ગયું, ગોલોકમાં ગઈ. અને અહીં બધી સ્ત્રીઓ ઘણી એના પુરુષ જોડે હેત કરે છે, તે ધામમાં ગઈ કોઈ? ભગવાન સ્વામિનારાયણે જે શુકમુનિને કહ્યું કે આ એ કાઢે છે, ત્યારે શુકમુનિને ખ્યાલ આવશે કે બહુ ઊંધા, એ ખબર નથી પડતી કોઈને. અત્યારે ગુંજા કાપનાર હોય એ કોઈને ખબર ના પડે કેવો હોય. એ તો બેરિસ્ટર જેવા કપડાં પહેર્યા હોય એટલે શું ખબર પડે? એ માની કોઈને ખબર પડે નહીં એવું એ કાઢે. સમજાવે એવું કે થોડીક પેલી સમજણ હોય તેને કાપી નાખે રેડ દઈને. એ કાપતા ભગવાન સ્વામિનારાયણને માથાકૂટ હદ વગરની પડી છે. એને મારવા આવે, તોફાન કરવા આવે, ધર્મ જુટતા હૈ, औरत को क्यों दूर हटाते, कहाँ से निकले? सत्संगी नव फेरवी नाखे ने
એ સમજ હે કુછ શું કરે? હજારો, એક બે હોય તો તારા પહોંચે, બધા એના જેમાં તમારું મન જાય એનું જ તમારે ધ્યાન કરવાનું. હવે આ જવા દે ક્યાંય આગળ, પરમેશ્વરમાં જવા દે. આ એની આ રોકેલા બધા અસત્પુરુષો પરમેશ્વરમાં જવા જ દેતા. એટલે સુખ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે સમજાયું કે અસત્પુરુષો છે શાસ્ત્રમાંથી આવું કાઢે છે, એનો અનુભવ છે. બસ અમારે આવો જ અનુભવ છે, આ જ અમારે કરવું છે. આ કૃતિ જ બધી નારાયણની છે. એટલે પેલો ભાવ કાઢી નાખે બધોય, આની શ્રી નાનો છોકરો, નાનો બૈરો, નાનો ધણી, એ કાઢી જ નાખે. એટલે પછી રહ્યું જ નહીં ને કાંઈ, એ છૂટું થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાને જે શાસ્ત્રો વાંચવાની અમુક મનાઈ કરી એનું કારણ આ. એને ભગવદ્ ગીતા અને રામાયણ શાસ્ત્રો તે પણ સત્પુરુષ વગર સાંભળતા નહીં. એ તમને ખોટું સમજાવશે. એમાંથી સજી મહારાજે આટલા શાસ્ત્રો કર્યા છે તો પણ એમાંથી અસત્પુરુષોએ ખોટું કાઢેલું છે. ક્યાંય જગ્યા નથી કોઈને કાઢવાની, તો પણ કાઢ્યું. પણ એનો દુષ્ટ ભાવ છે. અને સેવટ એ ઘોર નરને પણ ક્યાં જાય છે કે અહીંયા જાય ક્યાં? ત્યારે ભગવાન સ્વામિનારાયણે શુક મુનિને સમજાવ્યું છે શાસ્ત્રોમાંથી અસત્પુરુષો આવી સમજણ કાઢે છે. એટલે આમાંથી આપણે એટલું જ ગ્રહણ કરવાનું કે કોઈ જીવને ભગવાન કે ભગવાન માનવાનું કે તો માનવા નહીં, એ આમાં સમજ. એ હવે ભગવાન સ્વામિનારાયણને બીજો એક પ્રશ્ન પૂછશે, એમાં એ ઉલ્લેખ ભગવાન પૂરો કરશે. આ પ્રમાણે શુક સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો કે ભાગવતમાંથી, ગીતામાંથી અસત્પુરુષો કઈ સમજણ બહાર કાઢે છે કે છે, એ ભગવાને વાત કરી. એ પ્રશ્ન પૂરો થાય છે. ત્યારે વળી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન કર્યો છે તે સતશાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ સતશાસ્ત્રને વિશે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. જે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. અને તેને વિશે પણ જે ડાયા છે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુરા એ લોકની ભાવના કરે છે. અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન, ઉદ્ધવાદિક તેને વિશે કરે છે. અને કોટી કોટી સૂર્ય ચંદ્રમા અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકોને વિશે રહી પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે. એવી રીતે જે સતશાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેને વિશે સમપણું થાય જ નહીં.
અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ, અને તેને વિશે 4 ભુજાની ભાવના, અષ્ટભુજની ભાવના કઈ છે. તે પણ ભગવાનની મૂર્તિ ને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કઈ છે. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે જ પતિવ્રતાની પેટે ટેક રાખવી. જેમ પાર્વતીએ કહ્યું છે, જે કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુ કે રહું કુમારી. એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ તે બેને વિશે અવિવેકી પુરુષને સંભાવ થાય છે. તેની નિવૃત્તિને અર્થે કઈ છે. કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે. માટે પતિવ્રતાના જેવી ટેક કઈ છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. આવી રીતે સત્પુરુષની સમજણ છે. માટે જે સતશાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્ય પુરુષ થકી સતશાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. શ્રી મહારાજને શુક સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો. પહેલાં એમને એ પૂછ્યું, સત્શાસ્ત્રોમાંથી અસત્પુરુષો કેવી સમજણનું ગ્રહણ કરે છે. એ પ્રશ્ન એમને સાંભળ્યા પછીથી જે ઉત્તર આપ્યો એને પૂરો સાંભળ્યો. હવે શ્રીમાને પૂછ્યું છે કે સત્શાસ્ત્રો થકી સત્પુરુષો કેવી સમજણનું ગ્રહણ કરે છે. શુક મુનિએ શ્રી મહારાજે જે મુખમાંથી વચનો કાઢ્યા છે એ બધા એમણે સાંભળેલા છે અને લખેલા છે. શુક સ્વામીએ ઘણા શાસ્ત્રો કર્યા છે. શ્રી મહારાજે પોતે બીજું કંઈ પાસે નહીં રાખ્યું. જ્યારે વનમાં પધાર્યા ત્યારે પણ એક શાસ્ત્ર લખીને એનો નાનો ગુટક્યો બનાવીને 7 વર્ષ સુધી ગળે રાખ્યો. સતશાસ્ત્ર છે એ કોઈનાથી બનતું નથી. એ ભગવાન બનાવી શકે. અસત્શાસ્ત્રો હજારોની સંખ્યામાં છે એ અસત્પુરુષોના લખેલા છે. જેમને કંઈ પણ ખ્યાલ નથી એવા લોકોએ બહુ લખેલા છે. શ્રી મહારાજે એટલા બધા સતશાસ્ત્રો લખાવ્યા છે અને કોઈ વસ્તુ એમાં સત્ય નહીં એટલા સતશાસ્ત્રો શ્રી મહારાજે કરાવ્યા. અને સતશાસ્ત્રો જે છે એ શ્રી મહારાજે પુરાણીઓને કહ્યું છે. એ પ્રાગજી પુરાણી મને કપિલ ગીતા સંભળાવો. એ તમામ ગ્રંથો જે સાંભળવાનું કારણ છે એ તમામ જે એમાં હકીકતો છે એ આ પ્રત્યક્ષમાં ઉતારી છે. આપણા નંદ સંતોએ જે ગ્રંથો લખ્યા અને પૂર્વે ભગવાનના ભગત થઈ ગયા, બળી રાજા થઈ ગયા, મયુરધ્વ રાજા થઈ ગયા, એ બધા તમામ દ્રષ્ટાંતો એ સ્વામિનારાયણ ભગવાનને ભજે એમાં એને ઉતાર્યા છે.
સતશાસ્ત્ર એટલે માણસ ચાલે એટલે એને રસ્તો જ સારો મળે, એનું નામ સતશાસ્ત્ર કહેવાય છે. અને પેલું ચાલે કંઈ રસ્તો ન મળે એને અસતશાસ્ત્રો કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં નવું શાસ્ત્ર કરવાનું કોઈ કારણ નથી. એમણે જે જોયેલા છે, એમણે લખાવેલા છે, એમણે માન કરેલા છે, એ કેટલા પ્રમાણમાં છે કે આખી ઉંમર આપણે વાંચીએ તો પણ ખૂટે એમ નથી. એટલા પ્રમાણમાં શ્રીજી મહારાજે સતશાસ્ત્રો કર્યા છે. તમે જો ઘરે ઘર શ્રીજીમાના સતશાસ્ત્રો એવા છે કે સ્થળમાં સ્થળ છે. શિક્ષાપત્રીની અંદર 450 શાસ્ત્રો લખેલા જતા રહેશે. એ શિક્ષાપત્રી છે. એ તમે લઈને જો છોકરાને ભણાવો, છોકરીને ભણાવો અને ઘરમાં ભણાવો તો એ ભણતર જે કામ આપે એ બીજું ભણતર નહીં કામ આપે. જે કોઈ સારું સત્સંગી હોય એનો છોકરો કુપાત્ર પાકે છે એનું કારણ એને સતશાસ્ત્ર કોઈ દાડો સંભળાવ્યું નથી અને બેસાડ્યું નથી. અને કોઈના ઉપર આધાર રાખે, પહેલાં ઉપદેશ કરશે, પહેલાં પાસે લઈ જવો કે કથામાં લઈ જાઓ, એ વસ્તુ બહુ તમારી પાસે જ છે. શ્રીજી મહારાજે એટલા શાસ્ત્રો કર્યા, એટલા સરળ અર્થ છે, સંસ્કૃતે નહીં ગુજરાતીમાં, નહીં તેના કંઈના કંઈ અર્થ કાઢે અને ખોટા નીકળે. શબ્દની તાણાખેંચ થાય એ ખોટી વસ્તુ છે. અહીં શબ્દની તાણાખેંચ થાય એમ નથી. એટલે સતશાસ્ત્રો જે છે, જો બાઈ શ્રીજીમાના સતશાસ્ત્રો ને વાંચી વિચારીને એની પ્રજાને તૈયાર કરે, એ પ્રજા આગલા ભક્તને જોવા ન પડે, એને ત્યાં જ તૈયાર થાય. અત્યારે આગળના આપણે જોવા પડે છે એનું કારણ એ છે કે આપણે તૈયાર કરતા નથી. એટલે સતશાસ્ત્રો છે, શ્રીજીમાને સમજવા હોય તો એ સતશાસ્ત્રોથી સમજાય. જે આપણે દોડવું પડે, જે તે દોરા ધાગા કરવા પડે, મંત્ર જાપ બીજા કરવા પડે, જે કંઈ કરવું પડે છે એ સતશાસ્ત્રની ખામી છે, એને કારણે કરવું. તમામ જે શાસ્ત્રો છે એનો જે સાર છે એ ભગવાને આ સત્સંગમાં નાખ્યો છે. તમારે સ્વામિનારાયણ જોડે હેત કેવું કરવું એમાં સ્નેહ ગીતા નિષ્કુળાન મુનિએ લખી છે કે આમાં જો સ્નેહ ન હોય તો બધું નકામું છે. પણ એણે સતશાસ્ત્રો લખ્યા. એટલે સતશાસ્ત્ર છે એ સ્વયં ભગવાને પોતે કરાવ્યા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણને કેવી રીતે ભજવા એ કેવા છે એ આપણા સતશાસ્ત્રોમાં લખાઈ ગયેલા છે. ભગવાન સ્વામિનારાયણે સમજાવશે કે જે હું મુક્તો લાવ્યો એ અક્ષરધામમાંથી લાવ્યો, અને જે આગલા અવતારમાં ભગવાનના ભગત થયા એ બધાય મહારાજ છે એમ તમારે સમજી લેવું. ભગવાન સ્વામિનારાયણ જે છે એનું ધ્યાન કરવાનું કહ્યું. બીજા અવતારની એમણે પોતે ના પાડી. એમના પોતાના છે તો પણ પાછળ શું કામ ગયા? એ અવતાર મહારાજ છે. અવતાર નાય અવતારી રે, તેજસ જાનંદ સ્વામી રે, એ તો હજારો ઠેકાણે લખ્યું અને ભગવાને હજારો વખત કહ્યું કે હું પુરુષોત્તમ નારાયણ છું, સર્વ અવતાર મારામાંથી પ્રગટ થાય છે. એ વાત તો એમણે જ પોતે કહી છે. સ્વામિનારાયણ ભગવાન આમાં શું સમજવાનું કહે છે? સત્પુરુષોની સમજણ શું છે? આમાં સતશાસ્ત્રો સામે છે અને એમાંથી સત્પુરુષ શું સમજે છે? તો કે ભગવાનના અવતારમાં ફેર નથી, પણ એ જો બીજા આમાંથી આમાં જાય તો એ નીચે જતો રહે છે, એ વાંધો છે. ભગવાન સ્વામિનારાયણનો એ પોતે દ્વિભુજ હતા. અક્ષરધામમાં પણ જ્યારે સૌને દર્શન આપ્યું છે ત્યારે 2 જ ભુજાઓ છે અને 2 ચરણારવિંદ છે. ત્યાં 4 ભુજા કે 4 ચરણારવિંદ નથી. પણ ભગવાન સ્વામિનારાયણે સૌ મનુષ્ય ભાવને ટાળવા માટે માંગરોળમાં ચતુર્ભુજ રૂપે થયા છે અને ઘણા વખત ભગવાનના ભગતને લેવા પધાર્યા છે, બીજાને દર્શન આપ્યા છે, બહુ રૂપે થયા છે. પણ મૂળ એ 2 રૂપમાંથી મૂળ રૂપ જે છે એ એમનેમ જ કાયમ રહેવા દીધેલું છે. આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ ને મનુષ્યના જેવું શરીર ધારણ કરેલું અને અક્ષરધામમાં પણ એવી રીતનું શરીર ધારણ કરેલું છે. પણ પેલો સંભાવ થઈ જાય કે આ માણને આ માણ, એ સંભાવને ફેરવવા માટે ક્યારેક શ્રીજી મહારાજે રૂપને પલટાવેલું છે, ત્યારે એને બંધ બેઠેલું છે. અને સ્વામિનારાયણ ભગવાનની એ પોતે જ કહે છે, મારી મૂર્તિ તમને મળી છે
એના જ પૂર્વે અવતાર થયેલા છે મહારાજ, માટે તમારે મારી મૂર્તિ મૂકીને ક્યાંય આગળ જવાનું નથી. ત્યારે આપણા અનંત સંતોએ ધીમે ધીમે શ્રી મહારાજને જેમ જેમ સમજતા ગયા, જેમ જેમ પૂરા જાણતા ગયા, તેમ શ્રી મહારાજ વિશે જેમણે લખ્યું છે, ધ્યાન કરવાનું એનું, માનસી પૂજા કરવાની એની, અને આપણને ભગત પણ સ્વામિનારાયણ જ કહે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ પાર્વતીની વાત લાવે, કોક આમાં નીકળે. ભગવાન આ જે વાત કરે છે એમાં પાર્વતી એમે લાવ્યા. એ કેમ લાવ્યા? પાર્વતી દક્ષના યજ્ઞમાં પણ બળી મુવાશે. એ ઘણી વખત એને દેહ મૂક્યો છે, પણ એ જ્યારે જ્યારે દેહ ધરે ત્યારે શંભુને જ ભરેલા છે. નિટેક્ષ દુનિયામાં આ વિષયમાં પાર્વતી મુખ્ય છે, એનું દ્રષ્ટાંત ભગવાન આપે. નહીંતર લોક શું કહેશે કે આ એક જ ભગવાનને માનવા, બીજા નહીં. પણ એ એમ નથી, પેલો પલટે નહીં એ વાંધો છે મોટો. જેમ આપણે સંસારમાં નક્કી કરવામાં આવ્યું કે એક સ્ત્રી હોય ને એક જ પતિ રાખવો, બીજો નહીં, તો બીજાને કંઈ વાંધો છે, કંઈ નકામા છે ના, પણ આ સ્ત્રી પલટે નહીં, એકબીજા દુઃખી ન થાય, એકબીજાના મન ચહકે નહીં, એટલા માટે એક અણે ચોંટી રહેવાનું નક્કી કર્યું છે. પાર્વતીજીએ કહ્યું એનું દ્રષ્ટાંત લાવ્યા. એ દ્રષ્ટાંત ઉતારશે ભગત હોય એને પાર્વતીની પેટ મારા એકમાં ટેક રાખવાની, એટલે વાત લાવશે. શ્રીજી મહારાજની ઉપાસના કરતા, શ્રી મહારાજના ચિહ્નો ધારણ કરતા અનેક કષ્ટો આવ્યા, સહન કેમ કર્યા? તો કે એ સહન એને કારણે કર્યા, એને બીજું પલટાવવું નથી. બહુ માણસોએ પ્રયત્ન કરેલા છે પલટાવવા માટે, પણ ભગત ફરેલા નથી. દાદા ખાતરને ભગવાને એવી પકડ કરાવી, નહીતર એની સામે ભગવાન હોય ને યુદ્ધ આવે, ભગવાન હોય ને તોફાન આવે, ભગવાન હોય ને ઘરમાં ટંટો આવે, તકરાર થાય, પણ એને ચહકવા દેતા નથી. ત્યારે એને કારણે દાદા ખાચર આખા બ્રહ્માંડમાં થઈ રહ્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ પાર્વતીની વાત એટલા માટે લાવ્યા, પોતાના ભગતને પોતાના સ્વરૂપમાં એ બેસાડવા માટે વાત લાવ્યા છે. એ અવિવેકી પુરુષો છે એને સંભાવ થઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાનને બહુ લોકોએ કહ્યું તમે તો માણસ છો ને ભગવાન કેમ કહો છો? એ અવિવેકી છે, એ સંભાવ થઈ જાય. અને અત્યારે જે સંભાવ થઈ જાય છે આ ભગવાન છે ને આ ભગવાન છે, જો એ અવિવેકી, એ છે જ નહીં. એ સંભાવ ટાળવા માટે ભગવાન સ્વામિનારાયણે પોતે સમજાયું છે કે ભગવાનના અવતાર છે, ભગવાન સ્વામિનારાયણ છે, એના જ અવતાર છે પૂર્વે થયા બધા જ. હવે એમાં તમે જાઓ પછી નીચે ગમે ત્યાં જતા રહો. જતું થયું એટલે ભગવાન સ્વામિનારાયણે સત્પુરુષોની સમજણ કેવી છે? તો કે આવી સમજણ એની છે. આપણા અનંત સંતોએ કોઈની નિંદા કર્યા સિવાય પુરુષોત્તમ ભજ્યા, અને દુનિયામાં એકને ભજે અને હોને નિંદે. જ્યારે આ સંપ્રદાયમાં કોઈ અવતારની, કોઈ દેવતાની, કોઈ સાધુની નિંદા કરવા ઉપર શ્રી મહારાજે સખત ભાર મૂક્યો છે. એ એટલા માટે મૂક્યો છે કે જેની તમે નિંદા કરો, હવે અત્યારે સ્વામિનારાયણ ભગવાનના સાધુ એની તમે નિંદા એટલે ખોદો કાઢો, એ ભગવાન સ્વામિનારાયણની નિંદા બરાબર છે. એની વસ્તુ તમે કાઢી. એટલે ભગવાન સ્વામિનારાયણે આ તો ભગવાનની વાત છે, પણ એને તો સ્વામિનારાયણ ભગવાનને તો સાધુ, શાસ્ત્રો, તીર્થો એની નિંદા તમારે ક્યારેય કરવી નહીં ને સાંભળવી પણ નહીં, એના પર મનાઈ કરી છે. જે નિંદા કરે છે ને સાંભળે છે એ બે નકામા થઈ જાય, ગમે ત્યારે નકામા થઈ જાય. એક માણસ માખ મારતો થયો, એ માણસ મારવાનો જ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની વાત સમજાવી, એટલે સ્વામિનારાયણ ભગવાનનું જે સ્વરૂપ છે એને ભગતોને કેમ ભજવાનું? કે પાર્વતીની પેઠે. પાર્વતીએ કોઈ દેવનું ખંડન કર્યું નથી, પણ એને વરવાની ના પાડી છે, બીજે નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં જે દ્રઢ ભગત થાય છે, શુદ્ધ ભગત થાય છે, પુરુષોત્તમના ભગત થાય છે, એનું કારણ શ્રી મહારાજ સમજાવે છે તે છે. અને સતશાસ્ત્રો તો એટલા લખાણા છે કે તમે ઘરમાં નિહાળ ચલાવી શકો. અને જો એક બાઈ ધારે ભણીને જો અક્ષરનું જ્ઞાન જાણે તો એક બાઈ સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્ર વાંચી અને મરતા સુધીમાં 500 બાઈઓને ભગત કરી શકે.
ઓછામાં ઓછા. અને જો પુરુષ સત્સંગી હોય, શરીરમાંના શાસ્ત્ર વાંચીને એ 500 હરિભગત કરી શકે, નક્કર કરી શકે. પણ જે કરતા નથી, થતું નથી અને કોકની આશાએ બેસી રહે છે, એનું કારણ છે એ શાસ્ત્ર વાંચતો નથી, એટલે એને જ્યાં ત્યાં ફાંફા મારવાનું થાય છે અને ખોટા માણસો પાસે એને બહુ જવાનું થાય. એ શાસ્ત્ર વાંચતો જે વસ્તુ એની પાસે જ છે એ શોધવા જાય છે બીજી. જ્યાં જ્યાં સ્ત્રી બગડે, જ્યાં જ્યાં છોકરો બગડે, જ્યાં જ્યાં કંઈ બગડ્યું, એ બગડ્યાનું કારણ શાસ્ત્ર બિલકુલ સંભળાવતા નથી અને જડ વિદ્યા ભણાવે છે, ચેતન વિદ્યા નહીં. એના આત્માની વિદ્યા નહીં, પરમાત્માની વિદ્યા નહીં, ઇન્દ્રિયોની વિદ્યા નહીં, એના જીવનની વિદ્યા નહીં. એ જડ ભણે છે, એટલે જડ બનવાનું છે. જે સત્સંગીને કોઈ પણ ક્રિયા ન આવડે તો એ શાસ્ત્ર વાંચ્યા વગર છે. ભગવાન સ્વામિનારાયણે એટલી બધી આ વિષયમાં સમજાવ્યું છે, એટલે આપણે કાયમ કોઈ પણ અવતારની નિંદા ક્યારેય કરવાની નહીં. એક વસ્તુ આમાં આવે છે, કારણ કે બધા ભગવાનના અવતાર, અને સ્વામિનારાયણ વગર બીજું ભજવાનું નહીં, એ બીજી લાઈન આવે છે, એ પાર્વતીના. એટલે તમારે માથાકૂટ ગઈ. જે લોકોને રખડ ચારે બાજુ કરવું જ પડે એ નીચે ઉતરી ગયું છે. ગોપાળાનંદ સ્વામીએ એક જ ભગવાનને ભજ્યા છે, તાકી દુનિયા એને માને, આખું બ્રહ્માંડ એને માને. ભૂત પ્રેતનો હોય તો એ મોટા ગુરુ ગણે, પૈસા પ્રાર્થના કરે, હે ગોપાળાનંદ સ્વામી અમારો ઉદ્ધાર કરો. પણ એક જ ભગવાન એને ભજેલા છે. નિષ્કુળાનંદ સ્વામીએ પોતે એક નિર્ણય કર્યો છે કે હવે આંખનું તેજ ક્ષીણ થયું છે, શરીર હવે જોયેલું કામ આપતું નથી, પણ આ જીભા જે છે હવે સહજાનંદ વગર બીજું કંઈ બોલશે નહીં, બીજે કોઈ પંથે આ પગ નહીં ચાલે. એક નિર્ણય કર્યો છે. ત્યારે આ નિષ્કુળાનંદજી પુરુષોત્તમ નારાયણના ઉપાસક હોવાને કારણે પુરુષોત્તમનું જ્ઞાન અને પુરુષોત્તમે જે ચરિત્રો કર્યા એના ગ્રંથો એમના હાથે લખાણા. એટલે શાસ્ત્રથી વંચિત બહુ. શાસ્ત્રોમાં પૈસા ખર્ચવા પડે તો નથી ખર્ચ. એક મફત વેચે તાલે છે, અને છોકરાને ભણાવવાની ચોપડી 50,000ની કેટલા આવે છે, પણ બીજું કંઈ એમાં છે નહીં, ધુઆ છે. એ ભણતરનો ઉપયોગ સત્સંગમાં જો કરે તો એ ભણતર શોભી ઉઠે, પણ એ પૈસા માટે જાય. ભણે ને તો પરણાવે નહીં. આ વાંદરા ભણે છે ને પરણે છે. આવું નાનું કારણ બતાવી અને અત્યારે સાધુનો પણ એ ઉપયોગ એ કરે ને, સ્વામી આશીર્વાદ આપો તે 80%માં આવે, 80% પછી તને 100% તારા માથામાં મારશે એવું, અને એના પેંડા વેચે. પહેલા નંબરે પાસ, ફર્સ્ટ ક્લાસ થયું એટલે હવે પાણી પીવા બધાને બંધ. એ જળ વિદ્યા છે, એમાંથી અત્યાર સુધી કોઈ આ હનુમાનજી ઇંગ્લિશ ભણ્યા છે ને, હનુમાનજી કોઈને મળે ત્યારે પૂછો કે હનુમાનજી મહારાજ તમે બીકોમ થયેલા છે? અરે બીકોમ એ જાણે છે, કયો તારો બીકોમ? ત્યારે રામ 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 એના પાઠ કરેલો, આના કોઈના પાઠ કર્યા કોઈ? કે છોકરો બીકોમ એનામાં હા બીકોમ કોઈ કર્યું? એ જડ વસ્તુ છે, એ કોઈ દાડો ચેતનને આત્માને ખીલાવતી નથી. ભગવાન સ્વામિનારાયણે એક મહત્વની વાત પાછી છેલ્લા એમણે કરી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, સતશાસ્ત્ર કોઈ દિવસ અસત પુસ્તકી સાંભળશો નહીં. સંપ્રદાયમાં અથવા બહાર જેટલું ખોટું આવ્યું એ અસત પુરુષે કહ્યું છે, અને અસત પુરુષોનું પ્રમાણ બહુ. શ્રી મહારાજના વખતમાં નર્દમ અસત પુરુષો, નર્દમ ભટકાય જાતના. ત્યારે રાજાઓએ સ્વામિનારાયણ ભગવાનને જોયા, સાધુઓને જોયા, ત્યારે કહ્યું કે આ જ સાચા છે, આ જ ભગવાન, તમે આરામ કરો છો, નાલાયક છો. એ રાજાઓએ જ કહ્યું. અને જો આ સાધુને કંઈ તમે કર્યું તો તમે ધ્યાન રાખજો. અંગ્રેજે પણ કહી દીધું છે. ત્યારે જેટલું તમે આ સંપ્રદાયમાં સ્વામિનારાયણે કહેલું હોય એનાથી ખોટું તમે જુઓ છો, એ અસત પુરુષોએ સત્શાસ્ત્રનો અવળો અર્થ કર્યો. અવળા તો એટલા બધા અર્થો કર્યા છે. લોયામાં સોરા ખાતરે શ્રી મહારાજને કહ્યું છે, ભગવાન આ રામાયણના ને ભાગવતના એટલા બધા અવળા અર્થો કરીને અમને માંસને દારૂ પીતા કરી દીધા છે રાજાઓ. પહેલાં અર્થ શરીમાના વખતમાં અનંતકોટી મુક્તો લાવ્યા, એ દારૂ, માટી, ચોરી, અવેરી અને કુસંગનો ફેલ મુકાવે. એટલા માટે એના જે ગુરુઓ એ રાજાઓને કે સ્વામિનારાયણના સાધુ
તમારા ગામમાં આવે તો તમારે દાખલ નહીં થવા દેવા એવો પ્રતિબંધ એ અસુરોએ કરાવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ અસત પુરુષ, અસત એટલે કોઈ જાતનું સત્ય નહીં, એ શાસ્ત્રોને પણ અવળા લઈ જાય. આને કંઈ ખબર પડે નહીં. એ પશુ સમાન છે. જેમ પશુ કંઈ સમજતું નથી કે આ સાધુ કોણ, આ અસાધુ કોણ, એમ આ પશુને કંઈ ખબર નથી. એમ મુક્તાનંદ સ્વામીએ કહેલું છે. એટલે તરત જ ખબર પડે. જો એની સામે સત્ય જાણનાર હોય તો અસત્ય ઊભો જ ન હોય. કોઈ અસત્યના જે થાણા પડે એ ક્યાં પડે છે કે જે માણસ અજાણ છે ત્યાં. સતશાસ્ત્રો ભગવાન સ્વામિનારાયણે લખેલા છે, લખાવેલા છે. એ સતશાસ્ત્રોના અર્થ અસત્પુરુષો અવળા કરે ને કોઈ દિવસ તમે સાંભળતા નહીં એની પાસે. આ સાંભળીને અવળે માર્ગે ચડ્યા બધા છે અને ચડતા રહ્યા. એમના વખતમાં જ, અત્યારે નહીં. હું જે આ વાત કરું છું એમના વખતની કરું છું. એમના વખતમાં બહુ જ એવું બનેલું છે. સાધુએ પણ વેશધારી તે સમયે બન્યા છે. અને એટલું બધું લખાણ અસત્પુરુષોનું આપણા નંદ સંતોએ લખાણ કર્યું છે. ભગવાન સ્વામિનારાયણે એટલું બધું કહેલું છે કે વેશમાં તમે નહીં જતા, ચિહ્નોમાં નહીં જતા. એમણે કહ્યું છે કે મારું ટીલું કરે કંઠી હોય અને તમારા ઉતારામાં એને ઉતરવા દેતા ને ઓળખતા ના હો તો એ ચોરીઓ કરેલી છે. પછી એ શું કે આ ટીલું કર્યું કંઠી પહેરી ભગત એને ચોરીઓ કરે. એ ભગત જ ચોરી કરવા માટે એને ધારણ કર્યું. તું ઓળખતો નહોતો શું કરવા ઉતાર્યા? શુક મુનિએ પૂછ્યું. એ વિદ્વાન છે, શબ્દ માત્રને જાણે છે, સજીમાની પાસે જ રહે છે. એ શુક સ્વામીએ સજીમાને એક પ્રશ્ન પૂછ્યો કે સતશાસ્ત્રમાંથી સત્પુરુષો કેવી સમજણનું ગ્રહણ કરે છે. એ વાત ભગવાને બહુ રીતે સમજાવી છે. મેં તમને ટૂંકામાં સમજાવી, પણ છેવટે એમની એક વાત આવીને ઊભી રહેશે કે પૂર્વે જે અવતાર થયા એમાં તમે જતા નહીં. એટલે આપણા નંદ સંતોએ ધ્યાન કરવાનું સ્વામિનારાયણનું કહ્યું, પૂજવાનું સ્વામિનારાયણે કહ્યું, ચિંતન કરવાનું સ્વામિનારાયણનું કહ્યું. અને મંત્ર જાપ છે તે આ પુરુષોત્તમ નારાયણનો જપવાનો કયો એને મંત્ર રાજા કહેલો છે. એ સ્વામિનારાયણનો મંત્ર જપવાનો કયો, એના મંદિરમાં તમને ધનધાન આપવાનું કયું, જે કંઈ કહ્યું છે એકમાં તમને કહ્યું છે. અને એક નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે બહુ મૂર્તિની એક મૂર્તિ, આ બહુ મૂર્તિઓ જે થઈ આ એક મૂર્તિમાંથી થઈ. બહુ મૂર્તિની એક મૂર્તિ, બહુ જે નામો છે જે અવતારના લેવાના એ બધા પુરુષોત્તમ નારાયણના અવતાર છે. એનું નામ સ્વામિનારાયણ છે. બહુ મૂર્તિની એક મૂર્તિ, બહુ નામનું એક નામ, સ્વામિનારાયણ નામને સમર છે આટું જામ. એક આ પુરુષોત્તમ નારાયણને ભજવા હજારો લખાણો થયા અને ભગવાન સ્વામિનારાયણ પોતે સમજાવે છે. એથી વધારે કોઈ સમજાવી શકે એવું નથી. એટલે આપણે આ વાતમાંથી એટલું સમજવાનું કે સ્વામિનારાયણને મૂકીને કંઈ પણ આગળ પાછળ જવાનું નહીં. આ એકમાં જ જેમ એક સૂર્ય ઉગતા એ અજવાળું થાય છે, એમાં એક પુરુષોત્તમ નારાયણને ભસતા અજવાળું થાય છે. એ વિશે ભગવાને ઘણી વાત કહી છે અને સતશાસ્ત્રો ભગવાને લખ્યા છે. એમાં આ જ વાત છે, પુરુષોત્તમને ભજો, પુરુષોત્તમને ભજો. એવા હજારો કીર્તનો આપણા નંદ સંતોએ લખ્યા છે. એ આપણે વાંચી અને ભગવાન સ્વામિનારાયણે પણ જે પોતાનું જ્ઞાન છે એ નંદ સંતોએ લખ્યું છે એ ગાવાની પણ આજ્ઞા કરેલી છે. એટલે આ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં પતિવ્રતાની પેઠે જે ભગવાનની ભક્તિ કરે એને શ્રેષ્ઠ ગણેલો છે. ઈશ્વરી મહારાજે પોતે એ સમજાવ્યું કે અવિવેકી છે એને સંભાવ થઈ જાય છે. સ્વામિનારાયણ અને બીજા માણસ એ સરખું થઈ જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કોઈ વખત ચતુર્ભુજ રૂપે અનંત ભુજે અનંત ચરણારવિંદે દર્શન આપેલું છે, પણ એ તરત સંકેલી લે છે. પેલો ભાવ આવી જાય ને કંઈ મનુષ્યનો ભાવ, એને કાપવા માટે એમણે બહુ જ આવા રૂપો દેખાડ્યા છે. એટલે આ વચનામૃત છે એને
સમજાયું કરીએ તો આ એક વતના જાણે બહુ જ થઈ પડે એવી જાતનું છે. સત્શાસ્ત્ર અને સત્પુરુષ એ બે વસ્તુ ભેગી કરી છે અને ભગવાન એના ઉત્તર આપે છે. એ બીજા કોઈ સમજી શકે નહીં. એક આપણે તુલસીદાસે એક ગાયું છે, એક કડી આખો મલક ગાય પણ માને નહીં કોઈ. તુલસી મસ્તક જબબ ન મેં ધનુષ્ય બાણ લ્યો હાથ, એમ શ્રી કૃષ્ણજીને કહ્યું છે. પણ એ તો એણે કહ્યું છે, પણ આ જગત એવું માને નહીં. જગત બહુ કરીને બેઠું છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, પણ એ બધાને મનાતું નથી. મનાતું નથી એટલે શ્રેષ્ઠ બનતો નથી. જેમ પાર્વતીની એક વસ્તુ જે રહી શંભુને જ વરું તો આખી દુનિયામાં એની છાપ, એમ ભગવાન સ્વામિનારાયણને પાર્વતીની પેટે ટેક રાખીને પુરુષોત્તમને ભજે તો એનો વિચાર ઘણા લોકો લેશે. નિષ્કુળાનંદનો વિચાર આખા સત્સંગમાં લેવાય, કારણ એને પતિવ્રતાની પેટ ભગવાન ભજ્યા છે. મુક્તાનંદ સ્વામીનો વિચાર આખા બ્રહ્માંડમાં લેવાય, એનું કારણ કે એને પતિવ્રતાની પેટ ભગવાન ભજ્યા છે. પણ જે જ્યાં ત્યાં ભટકે છે એનો વિચાર લેવાય નહીં, એના વિચારમાં કંઈ છે નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શુક મુનિએ જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર આપ્યો છે. જે ઉત્તર છે અલૌકિક છે. આટલો જો પ્રશ્નને ઉત્તર સમજીને બેસી રહે તો એને બીજા જ્ઞાનની જરૂર ના પડે, એટલું એમાં કહી નાખ્યું છે. પણ શ્રી મહારાજ આખા વચનામૃતોમાં જે કંઈ વાત કે જુદી જુદી આવે છે એટલે લેવી પડે. જુદા જુદા વિષય આવે. મેં તમને કહ્યું હતું કે જેમ સાયકલ ચલાવે બે પગી, એમ કંઈ ભણવાનું હોય નહીં, કંઈ જાણવાનું હોય નહીં, કંઈ મીટર હોય નહીં. પણ એરોપ્લેન જ્યારે ચલાવવાનું હોય ત્યારે સામાન્ય માણસનો એ વિષય નહીં, અને તો ઘણું જાણે ત્યારે ચલાવાય. એ પુરુષોત્તમ નારાયણને ભજવા હોય આ બ્રહ્માંડમાં, ત્યારે પુરુષોત્તમ નારાયણનું વિજ્ઞાન એને જાણવું જ પડે. નહીંતર માણસનું કહેલું બધાએ માને, અહીં માનવાનું પુરુષોત્તમનું. અહીં બધાને અઘરું ક્યાં પડે છે, અહીં બધું ભારે પડે છે. એટલે ભગવાન સ્વામિનારાયણનું જે જ્ઞાન છે એ પુરુષોત્તમનું જ્ઞાન છે. એટલે શ્રી મહારાજે જે શુકમુનિને ઉત્તર આપ્યો છે એ અલૌકિકમાં અલૌકિક છે. અને છેલ્લી વાત એમણે જે કહી છે કે કોઈ દાડો સત્શાસ્ત્ર હલકા માણસ પાસે સાંભળવાનું નહીં, અને જો સાંભળશો તો નીચે ઉતરી જશો, એ ઉતારી દેશે નીચે. એટલા માટે ભગવાને આ વચનામૃતમાં અતિ સ્પષ્ટતા કરેલી છે. પોતાના અવતાર વિશે, પોતાના ધામ વિશે, પોતાની મૂર્તિ વિશે અને પોતાના મુક્તો વિશે એને સમજણ આપી છે. અને એ વિષયમાં બ્રહ્માનંદ સ્વામીએ પોતે ગાયું છે. આ ત્યાં હાજર છે, બધા જ લોયામાં બધા હાજર છે. એ બ્રહ્માનંદ સ્વામી કહે છે. શ્રી મહારાજે પાર્વતીની વાત કહી એવી વાત અહીંયા બ્રહ્માનંદ સ્વામીની છે. વર સહજાનંદ વરુ રે સખિયલ બેલો, વર સહજાનંદ વરુ મૂર્ખ લોક દાજી છો ને મરતા. તમે એક ભગવાન ભજો તો જે પેલું ઉપર ચૂણ્યું છે એ બહુ દાજે. એ બ્રહ્માનંદ સ્વામીનો અનુભવ છે. મૂર્ખ લોક દાજી છો ને મરતા, કોઈની શંકા ના ધરું રે. કોઈ ગમે કે તો એની શંકા કોઈ દાડો મનમાં લેવા નથી. ધર્મ કુંવર સંગે નેહ કરીને, જગથી તે સીધ ડરું રે. વર સહજાનંદ વરુ રે સખી અલબેલો, વર સહજાનંદ વરુ પરણું તો વર પુરુષોત્તમ પરણું તો વર પુરુષોત્તમ પરણો, નહીં તો કુંવારી મરું રે.
વર સહજાનંદ વરું રે સખી અલબેલો વર સહજાનંદ વરું બ્રહ્માનંદના નાથને માથે બ્રહ્માનંદના નાથને માથે તન કુરબાન કરું રે વર સહજાનંદ વરું રે સખી અલબેલો વર સહજાનંદ વરું ઇતિ વચનામૃત એવી રીતે લોયાનું 11મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.